સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે પહેલાની પ્રેક્ટિસ જોઈ લઈશું. પહેલા દિવસની પ્રેક્ટિસ હતી કે પ્રભુના દર્શન કરીએ એ પછી આપણે સર્વમાં પ્રભુને નિહાળીએ. વૈષ્ણવો, એનો સૌથી મોટો ફાયદો આપણને એ થશે કે આપણને ક્યારેક કોઈ ઉપર ગુસ્સો આવ્યો હશે કે આવતો હશે તો આપણે એમ વિચારીશું કે એનામાં પણ પ્રભુ બિરાજે છે, એના હૃદયમાં પણ પ્રભુ બિરાજે છે, તો આપણે એને માફ કરી દઈશું. તો એ આપણા માટે સૌથી મોટો ફાયદો હશે કે આપણે ગુસ્સો નહીં કરીએ, ક્રોધ નહીં કરીએ. તો પહેલી પ્રેક્ટિસ આપણે કરતા રહીશું હંમેશા માટે કે સર્વમાં આપણે પ્રભુને નિહાળીશું. બીજી પ્રેક્ટિસ હતી કે પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરીશું. આપણે કોઈ પણ નવું કાર્ય કરીશું એના શરૂઆતમાં આપણે પ્રભુને વંદન કરીશું. આપણે જ્યારે પણ ઘરથી બહાર જઈશું તો પ્રભુને વંદન કરીને જઈશું, અને બહારથી ઘરે આવીશું તો પ્રભુને વંદન કરીશું. ત્રીજી પ્રેક્ટિસ આપણે જોઈ કે અગર આપણે મરણને સુધારવું હશે તો પ્રતિ ક્ષણને સુધારવું પડશે. એક એક ક્ષણ આપણી સુધરશે તો આપણું મરણ સુધરશે. તો આપણે એવું શું કરીશું કે આપણી પ્રતિ ક્ષણ સુધરે? તો આપણે આપણી આંખનો સદુપયોગ કરીશું, મનનો સદુપયોગ કરીશું, ધનનો, વાણીનો સદુપયોગ કરીશું. એટલે એનો મતલબ છે કે આંખથી, મનથી, ધનથી, વાણીથી આપણે હંમેશા સારું કાર્ય જ કરીશું. પ્રતિ ક્ષણ ઈશ્વરનું સ્મરણ રાખીશું. હરેક ક્ષણ આપણે ઈશ્વરનું સ્મરણ રાખીશું. એ આપણને થતાં હજી વાર લાગશે, પણ આપણે ધીરે 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 જ્યારે યાદ આવે ત્યારે આપણે આ કરતા રહીશું. બીજી મને એમ થાય છે કે એક પ્રેક્ટિસ એ પણ કરવી જોઈએ કે આ જે પ્રેક્ટિસ છે આપણી પહેલા દિવસની, બીજા દિવસની ને હવે જે આવતી જશે, એક પેપરમાં લખી લઈશું અને પેપર આપણે કોઈ કબાટ ઉપર કે દીવાર ઉપર લગાડી દઈશું. રોજ સવારે અને રાત્રે સૂતાને એ આપણે જોઈ લઈશું. તો આપણને કે જ્યારે આપણી નજર જાય ત્યારે આપણને દેખાય, તો આપણને યાદ આવે કે આપણે શું શું કરવાનું છે. એવું મને વિચાર આવે છે, તો હું પણ એ ટ્રાય કરીશ. આપણે આ બધું ટ્રાય કરવાનું છે, કારણ કે આ બધું હજી મારી પ્રેક્ટિસમાં પણ નથી, હું પણ એ બધું નથી કરી શકતી. પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે અમે પ્રયત્ન કરીએ છીએ, પ્રભુ આપ પણ અમને સહાય કરજો, અને આપણે બધા એનું પ્રયત્ન કરીશું. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. શ્રીકૃષ્ણાય વયં નમઃ. શ્રીકૃષ્ણાય વયં નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. આપણે એ પણ જોયું કે 100 શ્લોક થાય એટલે વ્યાસજી એક કૂટ શ્લોક મૂકે, અને તે વિચાર કરવામાં ગણપતિજીને સમય લાગે, અને ત્યાં વ્યાસજી પોતાના બીજા બધા કાર્યો પતાવી દે. હવે આગળ જોઈએ. દેવોને અપરોક્ષતા બહુ પ્રિય છે. લખ્યું છે કે ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણીઓ હતી. સંસારના વિષયો મનમાં રાખે છે તે ચિત્રકેતુ છે.
ચિત્રકેતુ કોણ છે? જે સંસારના વિષયો મનમાં રાખે છે તે જ ચિત્રકેતુ છે. સંસારના સર્વ ચિત્રો જેના મનમાં બેસી ગયા છે તે ચિત્રકેતુ છે. તે મન જ્યારે વિષયોમાં તન્મય બને છે ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને છે. સંસારના સર્વ વિષયો જેના મનમાં હોય અને પછી એ મન જ્યારે વિષયોમાં તન્મય બને ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને, એટલે તે 1 કરોડ રાણી સાથે રમણ કરે છે તેવો તેનો અર્થ છે. ભાગવતમાં અનેકવાર આવા પ્રસંગો આવે છે. તેનો વક્તા શ્રોતા વિચાર કરે, તેનો લક્ષ્યાર્થ શું છે તે વિચારે. તેથી વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે. લખ્યું છે કે હિરણ્યાક્ષના મુકુટનો અગ્રભાગ સ્વર્ગને સ્પર્શ કરતો હતો અને તેના શરીરથી ચારેય દિશાઓ આચ્છાદિત લોભ થઈ જતી હતી. એનો મતલબ શું છે? એનો મતલબ છે કે એ દહાડે દહાડે વધે છે. તે તત્વ બતાવવાનો આનો ઉદ્દેશ્ય છે. સત્કર્મમાં વિઘ્ન આવે છે, તેથી 7 દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે. સત્કર્મમાં વિઘ્ન આવે છે, તેથી 7 દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે. સૂત અને શૌનકાદિકની કથા 1000 દિવસ ચાલેલી. વિઘ્ન ન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ ગણપતિ મહારાજને વંદન કરે છે. તે પછી સરસ્વતીને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે. સદ્ગુરુને વંદન કરે છે. તે પછી ભાગવતના પ્રથમ દેવ શ્રી કૃષ્ણને વંદન કરે છે. ભાગવત શાસ્ત્રની રચના થયા પછી આ ગ્રંથનો પ્રચાર કોણ કરશે? વ્યાસજીને શું થયું કે ભાગવત શાસ્ત્રની રચના તો થઈ જશે, પણ એ પછીનો પ્રચાર કોણ કરશે? વ્યાસજીએ વૃદ્ધાવસ્થામાં આ ગ્રંથની રચના કરી છે, એટલે પોતે આ ગ્રંથનો પ્રચાર કરી શકવાના નથી. વૃદ્ધાવસ્થામાં ભાગવત શાસ્ત્રની રચના કર્યા પછી તેમને ચિંતા થઈ કે આ શાસ્ત્ર હું કોને આપું? ભાગવત મેં માનવ સમાજના કલ્યાણ માટે બનાવ્યું છે. ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે. બહુ બોલ્યો, બહુ લખ્યું, હવે સંપૂર્ણપણે ઈશ્વર સાથે સંબંધ જોડીશ. પ્રભુથી વિખૂટા પડેલા જીવો મારા શ્રી કૃષ્ણની સન્મુખ આવે તે માટે મેં ભાગવત શાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. આ પ્રેમ શાસ્ત્રનો પ્રચાર જે અતિશય વિરક્ત હોય તે જ કરી શકે. શ્રી કૃષ્ણ સિવાય બીજા સાથે પ્રેમ કરનારો આ કથાનો અધિકારી નથી. આવો કોણ મળે? સંસારના કોઈ વિષયો પ્રત્યે રાગ ન હોય તેવો જન્મથી વૈરાગી મળે કોણ? સંસાર સુખ ભોગવ્યા પછી ઘણાને વૈરાગ્ય આવે છે, પણ જન્મથી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો કોણ મળે? કોઈ લાયક પુત્રને આ જ્ઞાન આપી દઉં જેથી તે જગતનું કલ્યાણ કરે. વ્યાસજીએ શું વિચાર્યું? કોઈ લાયક પુત્રને આવું આ જ્ઞાન આપવું તો તે જગતનું કલ્યાણ કરે. આવા વિચારે વૃદ્ધાવસ્થામાં વ્યાસજીને પુત્રેષણા જાગી. પુત્રેષણા જાગી એટલે વ્યાસજીને એમ થયું કે મારો પુત્ર હોય તો હું એને આ જ્ઞાન આપું જેથી એ જગતનું કલ્યાણ કરી શકે. ભગવાન શંકર એ વૈરાગ્યનું સ્વરૂપ છે. ભગવાન શંકર એ વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવજી મારા ઉપર કૃપા કરે. વ્યાસજીએ શું વિચાર્યું? શિવજી મારા ઉપર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે આવે તો આ કાર્ય થાય. રુદ્રનો જન્મ છે, પણ મહારુદ્રનો જન્મ નથી. ભગવાન શિવ પરબ્રહ્મ છે, તેનો જન્મ નથી. શિવજી મહારાજ જન્મ ધારણ કરે તો આ ભાગવતનો પ્રચાર કરે. ભાગવત શાસ્ત્રનો પ્રચાર શિવજી જ કરી શકે. શુકદેવજીમાં સંપૂર્ણ વૈરાગ્ય છે. શુકદેવજીમાં સંપૂર્ણ વૈરાગ્ય છે. વ્યાસજીએ શંકર ભગવાનની આરાધના કરી. હવે વ્યાસજીએ પુત્ર પ્રાપ્તિ માટે શંકર ભગવાનની આરાધના કરી. શિવજી મહારાજ પ્રસન્ન થયા. વ્યાસજીએ માંગ્યું કે સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો, વ્યાસજીએ શું કીધું શંકર ભગવાનને?
કે સમાધિમાં જે આનંદ આપ ભોગવો છો તે જગતને આપવા માટે આપ મારા ઘરે પુત્ર રૂપે પધારો. ભગવાન શંકરને આ સંસારમાં આવવું ગમતું નથી. સંસારમાં આવ્યા પછી માયા વળગે છે. કોલસાની ખાણમાં જાય તો હાથ પગ કાળા થયા વિના ન રહે. વ્યાસજીએ કહ્યું, મહારાજ, તમને આમાંની જરૂર નથી, પણ અનેક જીવોનું કલ્યાણ કરવા માટે આપ આવો. તમને માયા શું અસર કરી શકશે? શિવજીએ વિચાર્યું, સમાધિમાં હું જે આનંદનો અનુભવ કરું છું તે જગતને ના આપું તો હું એકલપટ્ટો ગણાવું. મારે જગતને સમાધિના આનંદનું દાન કરવું છે. શિવજી અવતાર લેવા તૈયાર થયા. શિવજી અવતાર લેવા તૈયાર થયા. શુકદેવજી ભગવાન શિવજીનો અવતાર હતા. શુકદેવજી ભગવાન શિવજીનો અવતાર હતા એટલે તેઓ જન્મથી પૂર્ણ નિર્વિકાર છે. જે જન્મથી વિરક્ત હોય તે 16 આની વૈરાગી કહેવાય. જે જન્મથી વિરક્ત હોય તે 16 આની વૈરાગી કહેવાય. જ્ઞાની પુરુષો માયાનો સંગ રાખતા નથી. જ્ઞાની પુરુષો માયાથી અસંગ રહેવા પ્રયત્ન કરે છે. ત્યારે વૈષ્ણવો માયામાં પણ ઈશ્વરનો અનુભવ કરે છે. વૈષ્ણવો માયામાં પણ ઈશ્વરનો અનુભવ કરે છે. શુકદેવજીના જન્મની કથાઓ અન્ય પુરાણોમાં છે. શુકદેવજી 16 વર્ષ સુધી માના પેટમાં રહ્યા. ફરી જોઈએ, શુકદેવજી 16 વર્ષ સુધી માના પેટમાં રહ્યા. માના પેટમાં 16 વર્ષ સુધી પરમાત્માનું ધ્યાન કર્યું. વ્યાસજીએ પૂછ્યું, તું બહાર કેમ નથી આવતો? શુકદેવજીએ જવાબ આપ્યો, હું સંસારના ભયથી બહાર નથી આવતો. મને માયાની બીક લાગે છે. તે પછી દ્વારકાનાથે આશ્વાસન આપ્યું. શુકદેવજી માના પેટમાંથી બહાર નતા આવતા. કેટલા વર્ષ તેઓ માના ગર્ભમાં રહ્યા? 16 વર્ષ. પછી જ્યારે વ્યાસજીએ પૂછ્યું કે તું બહાર કેમ નથી આવતો, ત્યારે તેમણે શું કીધું કે મને માયાની બીક લાગે છે. પછી તેમને કોણે આશ્વાસન આપ્યું? દ્વારકાનાથે. દ્વારકાનાથે કીધું કે આશ્વાસન આપ્યું કે મારી માયા તને વળગી શકશે નહીં. તે પછી શુકદેવજી માતાના ગર્ભમાંથી બહાર આવ્યા. શુકદેવજીની બ્રહ્મનિષ્ઠા, વૈરાગ્ય, અલૌકિક પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ શુકદેવજીને માન આપે છે. જન્મ થતા વેંત શુકદેવજી વન તરફ જવા લાગ્યા. અરણી દેવીએ પ્રાર્થના કરી, મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે, તે મારી પાસેથી દૂર ન જાય, તેને રોકો, તેને રોકો. વ્યાસજી સમજાવે છે, જે આપણને ખૂબ ગમે છે તે પરમાત્માને અર્પણ કરવું. વ્યાસજી શું કહે છે? જે આપણને ખૂબ ગમે છે તે પરમાત્માને અર્પણ કરવું. તે જગતનું કલ્યાણ કરવા જાય છે. તે પછી વ્યાસજી પણ વિવળ થઈ ગયા. વ્યાસજી વિચારે છે, હવે જાય છે તો પાછો આવવાનો નથી. મહાન જ્ઞાની હતા છતાં પુત્રની પાછળ પાછળ દોડે છે. વ્યાસજી મહાન જ્ઞાની હતા છતાં પુત્રની પાછળ પાછળ દોડે છે. વ્યાસ નારાયણ શુકદેવજીને બોલાવે છે, હે પુત્ર, હે પુત્ર, પાછો વળ, મને છોડીને જઈશ નહીં. હું તને લગ્ન કરવા આગ્રહ નહીં કરું. પરંતુ શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા શુકદેવજી સગડાનું ભાન ભૂલી ગયા છે. શુકદેવજી શ્રી કૃષ્ણનું ધ્યાનમાં હતા તો એમને બીજું કશું ભાન ન હતું. ત્યાં હવે કોણ પિતા અને કોણ માતા? લૌકિક સંબંધનું વિસ્મરણ થાય છે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. લૌકિક સંબંધનું વિસ્મરણ થાય છે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. લૌકિક સંબંધનું સ્મરણ છે ત્યાં સુધી ઈશ્વરમાં આસક્તિ થતી નથી. ફરી જોઈશું. લૌકિક સંબંધનું વિસ્મરણ થાય છે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. લૌકિક સંબંધનું સ્મરણ છે એટલે આપણને ખબર છે કે હું આનો કોણ છું, કે કોણ મને પ્રેમ કરે છે, હું કોને પ્રેમ કરું છું, એ બધું જ્ઞાન છે, બધું આપણને સ્મરણ છે ત્યાં સુધી ઈશ્વરમાં આસક્તિ થતી નથી. સર્વવ્યાપક થયેલા શુકદેવજીએ વૃક્ષો દ્વારા જવાબ આપ્યો. શુકદેવજી
તો ધ્યાનમગ્ન હતા, પરંતુ એ સર્વવ્યાપક થયેલા સુખદેવજીએ વૃક્ષો દ્વારા વ્યાસજીને જવાબ આપ્યો કે હે મુનિરાજ, તમને પુત્રના વિયોગથી દુઃખ થાય છે, પણ અમને જો કોઈ પથ્થર મારે તો અમે તેને ફળ આપીએ છીએ. વૃક્ષનો પુત્ર છે ફળ. વૃક્ષનો પુત્ર છે ફળ. કોઈ વૃક્ષને પથ્થર મારે તો વૃક્ષ એને ફળ આપે છે. પથ્થર મારનારને જે ફળ આપે એ જ વૈષ્ણવ. તો તમે પુત્ર વિયોગથી શું કામ રડો છો? તમારો પુત્ર જગતનું કલ્યાણ કરવા જાય છે. વ્યાસજી હજી પણ વ્યગ્ર છે. ત્યારે સુખદેવજીએ કહ્યું, આ જીવ અનેક વાર પુત્ર બન્યો છે, અનેક વાર પિતા બન્યો છે. વાસનામાં બંધાયેલો જીવ અનેક વાર પિતા, પુત્ર, સ્ત્રી બને છે. વાસનામાં બંધાયેલો જીવ અનેક વાર પિતા બને છે, પુત્ર બને છે, સ્ત્રી બને છે, અનેક વાર પૂર્વજન્મના શત્રુઓ ઘરમાં આવે છે. વાસનાના કારણે દાદો જ પૌત્ર તરીકે આવે છે. વાસના જ પુનર્જન્મનું કારણ બને છે. પિતાજી, તમારા મારા અનેક જન્મો થયા છે. આ બધું સુખદેવજી વ્યાસજીને સમજાવે છે કે પિતાજી, તમારા મારા અનેક જન્મો થયા છે. પૂર્વજન્મ યાદ રહેતો નથી એ જ સારું છે. પિતાજી, તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી. તમારા અને મારા સાચા પિતા તો નારાયણ છે. તમારા અને મારા સાચા પિતા નારાયણ છે. વાસ્તવિક રીતે જીવનનો સાચો સંબંધ ઈશ્વર સાથે છે. પિતાજી, મારી પાછળ ન પડો, ભગવાન પાછળ પડો. પિતાજી, તમારું જીવન પરમાત્મા માટે બનાવો. મને જે આનંદ મળ્યો છે તે આનંદ હું જગતને આપવા જાઉં છું. ત્યાંથી સુખદેવજી નર્મદા કિનારે આવ્યા. સુખદેવજીએ વ્યાસજીને કહ્યું, આ કાંઠે બેસું છું, સામે કાંઠે તમે બિરાજો. પિતાજી, મારું ધ્યાન ન કરો. દૂરથી ભલે મને નિહાળો, પણ ધ્યાન તો પરમાત્માનું જ કરો. જે પરમાત્મા પાછળ પડે છે તે જ્ઞાની છે. પૈસા પાછળ ન પડો, પણ પરમાત્મા પાછળ પડો. ભાગવતની કથા સાંભળ્યા પછી તમે પણ પરમાત્માની પાછળ પડો, તો કથા સાંભળી સાર્થક થશે. આ નર નારાયણની પાછળ પડે તો કૃતાર્થ થાય છે. વ્યાસજી પત્નીને સમજાવે છે, તને સુખ બહુ ગમે છે, તે અંતર્યામીને સમર્પણ કરજે, તે અંતર્યામીને અર્પણ કરજે. જે ખૂબ ગમતું હોય તે પ્રભુને આપીએ તો આપણે પ્રભુને ગમીએ. આવા સર્વભૂત હૃદય સ્વરૂપ મારા સદગુરુ શ્રી સુખદેવજીના ચરણમાં હું વારંવાર વંદન કરું છું. સૂતજીએ સુખદેવજીને પ્રણામ કરી આ કથાનો આરંભ કર્યો. હવે એ કથા આપણે આવતા વખતે જોઈશું. આજે આપણે શું પ્રેક્ટિસ કરવાની છે એ આપણે જોઈ લઈએ. આમાં વારંવાર આવ્યું કે આપણને જે ખૂબ ગમે એ આપણે પ્રભુને અર્પણ કરીએ તો પ્રભુને પણ આપણે ગમીએ. તો આપણે એ પ્રેક્ટિસ કરીશું કે આપણને જે બહુ ગમતું હોય એ આપણે પહેલાં પ્રભુને અર્પણ કરીશું અને પછી આપણે પ્રસાદ તરીકે લઈશું. તો આજની પ્રેક્ટિસ આ છે. અને બીજું પણ આપણે જોયું, એ થતાં ભલે વાર લાગશે પણ આપણે અત્યારથી એની પ્રેક્ટિસ કરીશું કે સુખદેવજી વ્યાસજીને સમજાવે છે કે પિતાજી, મારી પાછળ ન પડો, ભગવાન પાછળ પડો. પિતાજી, તમારું સાચું જીવન પરમાત્મા માટે બનાવો. એટલે આપણે પણ આમાંથી એ શીખવાનું છે કે આપણે કોઈની પાછળ પડ્યા વગર પરમાત્માના પાછળ પડીએ. એટલે હર ક્ષણ પરમાત્માને યાદ કરીએ. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ.